ચલો ધ્યાન આપજો અહીંયા. સેક્શન બી ગણિતની અંદર આપણે પહેલા કયું ચેપ્ટર જોઈશું? ચેપ્ટર નંબર 1. ઓકે, સૌથી પહેલો છે કે સૌથી પહેલો દાખલો સાદું રૂપનો આવશે. આ ગઈ વખત પૂછાઈ ગયો દાખલો છે. ગઈ વખતે વાર્ષિક પરીક્ષામાં પૂછાયેલો દાખલો. એના જેવા દાખલા બાજુમાં આપેલા છે. ક્લિયર? થોડીક થિયરી જોઈએ પછી આપણે દાખલા તરફ જઈશું. પહેલી થિયરી, આ બે કોન્સેપ્ટ તમને ખબર હોવા જોઈએ. પહેલા નંબરનું કોન્સેપ્ટ બોલો, શું દેખાઈ રહ્યું છે? એ સરખા દેખાઈ રહ્યા છે, પણ ઘાત કેવી દેખાઈ રહી છે? તો શું આનો કોઈને જવાબ આવડે છે? શું? હા, કેમ પ્લસ થાય? વેરી ગુડ. જ્યારે પણ આના એના શું કહેવાય? સહગુણક કહેવાય. એના શું બોલીશું આપણે? ધ્યાન આપજો, કોન્સેપ્ટ બહુ ધીમે ધીમે ચલાવીશ, આવડી જશે. સહગુણક સરખો છે બંનેનો, જુઓ છે કે નહીં? બંનેનો સહગુણક કેવો છે? સરખો છે. બંનેના એ છે, તો બંનેના સહગુણક કેવા છે? સરખા. પણ ઘાત, ચલો આને શું બોલાય? એન. એમ દેખાય છે તમને? આ આ બંનેને શું કહેવાય? શું બોલાય? હા, ઘાત કેવા છે? ઘાત કેવા છે? અલગ. સહગુણક સરખો અને ઘાત જો અલગ અલગ હોય અને વચ્ચે કઈ નિશાની દેખાય છે તમને? કઈ નિશાની કહેવાય? ગુણાકારની નિશાની. કઈ નિશાની કહેવાય? ગુણાકારની નિશાની હોય તો પછી ઘાતોનો શું થાય? સરવાળો. પ્રશ્ન પૂરો. થિયરી પૂરી. ફરીથી બોલું, સહગુણાંક સરખો હોય, સહગુણાંક કેવો હોય? પણ ઘાત કેવી હોય? અલગ અલગ હોય. તો ઘાતોનો શું થાય? ક્યારે સરવાળો થાય? વચ્ચે શું હોવું જોઈએ? ગુણાકાર. ચલો બીજી થિયરી. અહીંયા વચ્ચે કઈ નિશાની છે? ભાગાકારની. કઈ નિશાની છે? તો ઘાતોનો શું થાય? ઘાતની શું થાય? બાદબાકી. બે નિયમ ખબર પડી? નિયમ નંબર 1, જો ગુણાકાર હોય તો ઘાતનું શું થાય? અને ભાગાકાર હોય તો ઘાતનું બાદબાકી. આવડી ગયો? ચલો, ગઈ વખત પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન. ધ્યાનથી જુઓ, શું સરખું દેખાય છે? સહગુણક સરખો દેખાય છે, તો ઘાતોનું શું થાય? ઘાતનું શું થાય? ચલો હવે આ તો તમે કયા ધોરણમાં શીખી ગયા છો? છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છો. ચલો સરવાળો કરો. ચલો આ બંનેનો ગુણાકાર કરો, કેટલો થાય? 15. ક્રોસ ગુણાકાર કરો, કેટલા થાય? 10. ક્રોસ ગુણાકાર કરો, કેટલો થાય? તો હવે બોલો જવાબ. આ તમારો જવાબ. દાખલો પૂરો. આ તમારો જવાબ. વચ્ચે લાઈન ખેંચી લો, તમારે આવી બધી લાઈનો નહીં દોરવાની. 3 સ્ટેપમાં પૂરું. કોને ખબર ના પડી? હાથ ઉપર કરો. સહગુણાંક સરખો છે, વચ્ચે કઈ નિશાની છે? ગુણાકાર. તો ઘાતોનું શું થાય? ઓકે, સરવાળો કરવા માટે લસા લીધો. 3 ગુણ્યા 5 કેટલા થાય? 15. પછી ક્રોસ ગુણાકાર કર્યું તો 5 ગુણ્યા 2 કેટલા થાય? 10. પછી 3 ગુણ્યા 1 કેટલા થાય? 3. વચ્ચે કઈ નિશાની છે? પ્લસ ની. તો મારા અહીંયા વચ્ચે કઈ નિશાની છે? પ્લસ ની, તો પ્લસ કરી નાખીએ. આવડી ગયું? ચલો, આ તમને જાતે આવડે? દાખલા નંબર 2. ચલો મન કહો, સહગુણક કેવા છે? સરખા. ભાગાકાર હોય તો પછી ઘાતનું શું થાય? ખૂબ સરસ. શું થાય? બાદબાકી થાય. ચલો બાદબાકી કરી નાખી. લસા લો હડો ફટાફટ. લસા ગુણાકાર કરો, કેટલા થાય? 8. અહીંથી આનો ક્રોસ ગુણાકાર કરો. ક્રોસ ગુણાકાર કરો. વચ્ચે કઈ નિશાની દેખાઈ રહી છે? એ તો ખબર પડી ગઈ ને, વચ્ચે કઈ નિશાની છે? અહીંયા માઇનસ. ચલો બાદબાકી કરીને જવાબ લાવો. 2 ભાગ્યા છેદ ઉડે છે, ઉડશે. 8 ની જગ્યાએ શું લખું?
ખબર પડી ગઈ? 8 ની જગ્યાએ શું લખ્યું? 2 ગુણ્યા, ચલો 2 2 ઉડાડ દઉં. હા, અને ઉપર કઈ ના હોય તો શું લખાય? તો જવાબ શું આવ્યો? આ તમારો જવાબ. 1 ભાગ્યા, છેદ ઉડાડતા આવડે? કમ્પ્લીટ ખબર પડી? છેદ કઈ રીતે ઉડાડે? અહીંયા ધ્યાનથી જો, નીચે 8 હતા, ઉપર 2 હતા. 8 ની જગ્યાએ શું લખ્યા? 2 2 ઉડી ગયા, ઉપર કઈ ના હોય તો શું લખાય? તો જવાબ શું આવ્યો? 1 ભાગ્યા 4. બોલો. 4 ભાગ્યા 1 લખો. હા, છેદમાં 1 લખો કે ના લખો ચાલે. ફરીથી બોલું, છેદમાં જો 1 આવે, લખો કે ના લખો શું થઈ જાય? ચાલી જાય. પરંતુ અંશમાં, શબ્દ સાંભળજો, પરંતુ અંશમાં 1 લખવું ફરજિયાત છે. છેદમાં લખો કે ના લખો ચાલી જાય. આવડી ગયું? આ વસ્તુ ખબર પડી ગઈ? એટલે અહીંયા તો અંશ છે ને, અંશમાં ફરજિયાત લખવું પડે, છેદમાં તો ચાલી જાય. ચલો, આ 2 દાખલા ખબર પડી ગઈ? કોઈ ડાઉટ છે તો હાથ ઉપર કરે. કોઈને ડાઉટ? આગળ જવા દો. ઓકે, નિયમ ખબર પડી ગયા? આગળ આ જેને નિયમ આવડે એ ના આવડે? આ જોઈએ. આ 2 મિનિટ કટ કરીશું. ચલો, આ જોઈએ. આ તો આવડે ને? હવે આગળ જેવું દાખલો છે, હોમવર્કમાં કરી શકશો? 100% કરી શકશો? પ્રોમિસ કરી લેશો? આ પણ હોમવર્કમાં કરી લેશો? શું થાય? ઘાતોનો ડાયરેક્ટ બોલી દો. સરવાળો જાતે કરશો? પાક્કું ને? કે હું ગણાવું? ગણ લેશો? ઓકે, ચલો, આ થોડું અલગ આવ્યું છે. આ જોઈએ. આ દાખલા નંબર 3 આવ્યો. કિંમત શોધો. હવે ધ્યાન આપજો. અહીંયા 32 છે. 32 ને આપણે લખવું હોય, અહીંથી ધ્યાન આપજો. આ દાખલા નંબર 3, આ દાખલા નંબર 4 છે. દાખલા નંબર 3 ની વાત કરીએ. અહીંયા 32 છે, તો 32 તમારે લખવું હોય તો શું લખાય? 2 ની 5 ઘાત લખાય. 32 ને મારે લખવું હોય તો હું 2 ની કેટલી ઘાત લખી શકું? 5. હું ગપ્પા મારો સાહેબ, એવું થોડી હોય. સમજાવો. 32 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. આ બધાનો જ્યારે ગુણાકાર કરશો તો જવાબ શું આવશે? હા, તો મને કહો 2 કેટલી વાર દેખાય છે? તો મેં અહીંયા કેટલી ઘાત લખી? તો આ 32 ની જગ્યાએ હું 2 ની 5 ઘાત લખી શકું કે ના લખી શકું? પહેલું સ્ટેપ આવડ્યું? હા સર, પહેલું સ્ટેપ આવડ્યું. હવે ધ્યાન આપજો. આ 5 છે ને 2 જોડે ગુણાકારમાં જાય. શું બોલ્યો હું? 5 કોના સાથે ગુણાકારમાં જાય? હા, તો 5 ગુણ્યા 2 ભાગ્યા 5. આ લાઈન ખબર પડી? આ ખબર પડી ગઈ ને? 5 કોના સાથે જાય? હંમેશા અંશવાળા. કોના સાથે ગુણાકારમાં જાય? ચલો, 5 5 ઉડી ગયું. અમે તમને કીધું નીચે 1 લખો કે ના લખો ચાલી જાય. કેમ? છેદ છે, છેદમાં 1 લખો કે ના લખો ચાલે, પણ અંશમાં ફરજિયાત લખવું પડે. અંશ અને છેદ તો ખબર પડે ને? ઉપર હોય એને શું કહેવાય? અંશ, અને નીચે હોય એને શું કહેવાય? છેદ. હંમેશા ઉપર 1 લખવું પડે, નીચે લખો કે ના લખો ચાલી જાય. તો અહીંયા હું 1 લખું કે ના લખું શું થઈ જાય? ચાલી જાય. તો હવે મને કહો 2 ની કેટલી ઘાત આવી? 2 ઘાત. તો 2 ની 2 ઘાત નો જવાબ શું આવે? શું જવાબ આવે? 4. દાખલો પૂરો. ડાયરેક્ટ કરી શકો છો. મારે તો થોડું વધારે ડીપમાં સમજાવવું પડે. આવડી ગયો? કમ્પ્લીટ? આગળ જવા દો. ઓકે, ચલો, 125 છે. તેને લખવું હોય તો હું કઈ રીતે લખી શકું? 5 ની 3 ઘાત. કોઈ મને કહી શકે 3 કોના સાથે ગુણાકારમાં જશે? હાથ ઉપર કરી. કોઈ મને કહી શકે કે 3 છે એ કોના જોડે ગુણાકારમાં જશે? મને કમ્પ્લીટ હાથ ઉપર જોઈએ, મને નથી દેખાતું. બોલ નીતિશ. વેરી ગુડ. -1 જોડે કોની સાથે જશે? -1 ગુણ્યા 3 ભાગ્યા 3. 3 3 ઉડી ગયા, તો જવાબ શું આવ્યો? -1 આવી ગયું. હવે માઇનસ હોય તો હંમેશા એને પછી ક્યાં લઈ જવાનો? છેદમાં લઈ જવાનો. છેદમાં જાય તો એ માઇનસ હતું એ શું બની જાય? પ્લસ. હવે આ જે છેદ વાળું ફરી તમે અંશમાં લઈ જાઓ તો પાછું શું બની જાય? ઘાત. માઇનસ. સર ખબર ના પડી, સમજો.
દાખલા તરીકે મેં આના આ રીતે લખ્યું, અત્યારે અંશમાં છે, હું આને છેદમાં લઈ જાઉં તો એમને મારે પછી કઈ રીતે લખવું પડે? કેમ? કારણ કે છેદમાં છે. હવે ઊંધું વિચારીએ, આને છેદમાં લઈ જજો, શું બની જશે? સામે જતો રહે. અંશમાં જે હોય નિશાની એ છેદમાં જાય તો શું બની જાય? વિરુદ્ધ નિશાની. શું બની જાય? હા, તો અત્યારે -1 છે તો એને હું ક્યાં લઈ જાઉં? છેદમાં લઈ જાઉં તો -1 છે એ શું બની જાય? ખૂબ સરસ, આવડી ગયું. ઓકે, આ જોઈ લીધા. આ કયો દાખલો આવ્યો? દાખલા નંબર 5. ચલો 125 છે તો મારે કેટલી ઘાત લખાય? 5 ની. 5 ની કેટલી ઘાત લખાય? 3. એ તો ખબર પડી ને, 5 ની 3 ઘાત એટલે 125 છે એટલે હું શું કરું? 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કરું તો જવાબ શું આવે? 125. હવે 125 ની જગ્યાએ મારે 5 ની 3 ઘાત લખાય કે ના લખાય? લખાય. તે તો ખબર પડી ગઈ. હવે મને કોણ કહેશે 3 કોના સાથે ગુણાકારમાં જાય? જે પેલો 3 છે એ કોના સાથે ગુણાકારમાં જાય? કોણ કહેશે મને? બોલ લો. વેરી ગુડ. કોના સાથે ગુણાકારમાં જાય? 5 સાથે જાય. ચલો આપણે ગુણાકારમાં મોકલીએ આપણે. 3 ગુણ્યા 5 ભાગ્યા 3 તો 3 3 ઉડી ગયા. તો 5 ની કેટલી ઘાત આવી? 5. 5 ની કેટલી ઘાત આવી? 5. આ જવાબ. ખબર પડી ગઈ. આગળ જવા દો. ચલો 128 છે તો 128 ના પેલા અવયવ પાડી દઈએ. ચલો 2 અહીંયા કેટલા આવે? 6 64. પછી 2 કરો જી 32. અને 32 તો ખબર છે ને, 2 ની કેટલી ઘાતે 32 થાય? 5 થાય. તો આ બીજી 2 એડ કરી દો તો કેટલી થઈ ગઈ? 7. તો 2 ની 7 ઘાત એટલે કેટલા કહેવાય? 128. ફરીથી સમજો, 2 ની 7 ઘાત નો જવાબ શું આવે? 128. તો અહીંયા 128 છે તો હું અહીંયા લખું 128 માઇનસ 1/7. ચલો 128 ની જગ્યાએ શું લખું હું? 2 ની 7 ઘાત માઇનસ 1/7. ચલો મને કોઈ કહેશે કોના સાથે ગુણાકારમાં જાય? -1 સાથે ગુણાકારમાં જાય. આ 7 7 ઉડી ગયા તો જવાબ શું આવ્યો? હા, તો મેં તમને કીધું તું માઇનસમાં રખાય. એને ક્યાં મોકલવાનો? છેદમાં મોકલી દેવાનો. આવડી ગયું? જવાબ કમ્પ્લીટ. ખબર પડી ગઈ. 4 4 દાખલા ખબર પડી ગઈ છે. 100%. આગળ જવા દો. 100%. મસ્ત દાખલો છે. સાદુ રૂપ આપો. મસ્ત દાખલો છે. ચલો 1 ની 3 ઘાત એટલે કેટલી લખાય? 1 ની 3 છે તો 1 ની 3 ઘાત એટલે 1. 2 ની 3 એટલે 8. 3 ની 3 એટલે 27. 1/2. સરવાળો કરો બધું. વેરી ગુડ. 36. 1/2. મને કોઈ કહી શકે 1/2 નો મીનિંગ શું થાય? 1/2 નો મીનિંગ થાય વર્ગમૂળ. 1/2 ને શું લખાય? આને શું બોલાય? વર્ગમૂળ. એને મારે ગાણિતિકમાં લખવું હોય તો હું એને શું લખી શકું? 1/2. તો મને કહો 36 નું વર્ગમૂળ શું આવે? 6. આ રીતે લખો. જવાબ આવી ગયો. અને કોઈની એવી ઈચ્છા હોય કે સર મારે 36 છે તો 2 ની 2 ઘાત કરું, પછી મેં ગુણાકાર કરું. તમને ખબર છે ગુણાકાર 2 કોના સાથે ગુણાકારમાં જાય? અને ઉડી જાય તો 6 ની 1 ઘાત. આ લાંબુ થઈ જાય. આ શું બની જાય? આ લાંબુ બની જાય. પણ એના કરતા તમને એટલું તો ખબર પડે ને, આનો મીનિંગ શું થાય? કોણ કહેશે? આનો મીનિંગ શું થાય? આનું મીનિંગ શું થાય? વર્ગમૂળ. મને કહો 36 કોનું વર્ગમૂળ છે? 6. ખબર પડી ગઈ. કોઈની એવી ઈચ્છા હોય કે સર અમે આ રીત કરીને આગળ વધીએ તો ચાલી જાય? ચાલી જાય તો ફૂલ માર્ક મળે. કોઈની એવી ઈચ્છા છે કે મારે આ રીતે નહીં, મને તો ખબર પડી જ ગઈ છે કે વર્ગમૂળ છે, ડાયરેક્ટ આ રીતે કરું તો પણ ચાલી જાય. બોલો, એકદમ ઈઝી દાખલો. આગળ જવા દો. અત્યાર સુધી કેટલા દાખલા ગણી લીધા? આ 6 નંબરનો દાખલો હતો. પછી આ 7 નંબર. કોઈ ભારે લાગ્યું? 7 દાખલામાંથી કોઈ એવું બહુ ભારે સાહેબ આ તો યાદ ના રહે? એકદમ ઈઝી. ઓકે. હવે કયા નંબરનો આવ્યો?
8મા નંબરનું કઈ નથી, તમે ધ્યાનથી જો ગુણાકાર કરવાનો, 3 નો આખા કૌંસ સાથે ગુણાકાર કરો. 3 ને કોના સાથે ગુણાકાર કરવાનો છે? આખા કૌંસ સાથે. ચલો પછી આ √3 છે, એને પણ કોના સાથે ગુણાકાર કરો? આખા કૌંસ સાથે. ચલો ગુણાકાર કરતા આવડે છે? ચલો 3 દુ, ચલો 3 ગુણ્યા √2 શું લખાય? વેરી ગુડ, 3 √2. તો આપણે પ્લસ કરી શું લખીશું? 3 √2. આને ગુણાકાર કરવું પડે ને, તો શું બને? 3 √2. ચલો 3 √2 ગુણ્યા 2 શું બને? 2 √3. 2 √, ચલો √3 ગુણ્યા √2 જવાબ શું આવે? શું જવાબ આવે? √6. ક્લિયર? હવે કોઈ પ્રક્રિયા થાય એવી છે કઈ? ના, આ તમારો જવાબ. આ તમારો બોલો, પૂરું થઈ ગયું, કોઈ ભારે નથી. ખબર પડી ગયા? મારા હિસાબથી આ વખતે આના ચાન્સ છે વધારે આવવાના. કે આના ચાન્સ છે. શું બે કિંમત આપી છે? આ પહેલી અને આ બીજી, બંનેનું શું કરવું પડશે? કઈ પ્રક્રિયા? સરવાળો. ચલો આપણે સરવાળો કરીએ. આ પહેલું, આ પહેલી રકમ પ્લસ આ બીજી રકમ, આ બંનેનું શું કર્યું મેં? સરવાળો, જે તમને દેખાતું હશે. કર્યું? ચલો કૌંસ છોડો. કોઈ મને કહી શકે એક નિયમ છે, પ્લસ હોય તો અંદર નિશાની બદલાય કે ના બદલાય? બોલો, પ્લસ હોય આગળ તો અંદરની નિશાની, કૌંસ અંદરની નિશાની બદલાય કે ના બદલાય? ના બદલાય. √2 -3. માઇનસ હોય ને આગળ તો અંદરના કૌંસના નિશાનીઓ બદલાય. ચલો હવે ધ્યાનથી જો, √2 વાળાની એક જગ્યા લાવી દઈએ આપણે. ધ્યાનથી જો અહીંયા, આ √2 અને આ √2 એક બાજુ લાવી દઈએ, અને પછી આ લોકોને એક બાજુ રાખીએ. કોના? કઈ ભૂલ થઈ છે કે શું? આપણે જોઈ લેજો રકમમાં કઈક ભૂલ લાગે છે. આવું એક ભૂલ લાગે છે. જો તમને દેખાય છે? મને તો દેખાય. આ રીતે કે આ નાનકડી ભૂલ મન. ચલો ઓકે, ફરીથી પ્રશ્ન પૂછું છું, હાથ ઉપર કરીને જવાબ આપજો. ચમ પોચડો લખાઈ જાય છે યાર. હા, ચલો પ્લસ હોય તો અંદર નિશાની બદલાય કે ના બદલાય? વેરી ગુડ, ના બદલાય. ચલો હવે ધ્યાન આપજો, √2 અને √2 વાળાને નજીક લાવી દઈએ. પછી √3 અને √3 વાળાને શું લાવી દઈએ? નજીક લાવી દઈએ. ચલો હવે મને કહો શું જવાબ આવે? આ પહેલાનો જવાબ જે કે વેરી ગુડ. આનો જવાબ શું આવે? આનો જવાબ શું આવે? ખોટું છે. આ 2 છે તો અહીંયા કઈ ના આવે તો શું સમજાય? શું સમજાય? તો 2 + 1 કેટલા થાય? હું એમ કહું, આનો જવાબ શું આવે? તો આ 1 કઈ ના આવે તો શું સમજાય? 1. અહીંયા કઈ ના આવે તો શું સમજાય? 1. તો જવાબ શું આવે? તો અહીંયા જો કે અહીંયા કેટલા છે? 2. અહીંયા કઈ ના આવે તો શું સમજાય? તો 2 + 1 કેટલા થાય? તો એ જ તો મેં તને કીધું કે શું જવાબ આવે? તમે જવાબ ના આપી શક્યા. તો આટલાનો જવાબ શું આવે? ચલો આ તો હવે આવડવું જોઈએ. શું? ના થાય ને, એ કઈ રીતે થાય? શક્ય નહીં ને. ચલો ભાઈ આનો જવાબ આપો. આનો જવાબ કોણ આપશે? હેલું છે આ તો. દિવ્યરાજ. હા, 2 √3. એટલે આ 5 માંથી 3 જાય તો કેટલા આવે લ્યા? આ તમારો જવાબ. આ તમારો જવાબ. છેલ્લો દાખલો 10મો. છેદનું શું કરવાનું છે?
સમીકરણ. ઓકે, ધ્યાન આપજો, મોસ્ટ આઈએમપી છે. કાં તો આના ચાન્સ વધારે છે. નીચે જે પહેલા તો હું રકમ લખી દઉં. હવે તમે ધ્યાનથી જુઓ, મારે છેદનું શું કરવાનું છે? સમીકરણ. સમીકરણનો અર્થ સમજાવો. કાન ખુલ્લા છે? સમીકરણનો અર્થ એ થાય છે કે નીચે વર્ગમૂળ દૂર કરવું. શું બોલ્યો હું? નીચે જે આપેલું છે છેદમાં, એમાંથી વર્ગમૂળ શું કરી દેવાનું? દૂર. તો દૂર કરવા માટે આપણે એક જ ટેકનિકનો ઉપયોગ કરીએ છીએ કે જો અહીંયા જે નિશાની હોય વચ્ચે, એની વિરુદ્ધ નિશાની વડે ગુણવાના બંને બાજુ. ઉપરે ગુણવાના અને નીચે પણ ગુણવાના. આ નિયમ છે. ફરીથી બોલો, સમીકરણ કોને કહેવાય? તો છેદમાં શું આવેલું છે? વર્ગમૂળ. છેદમાં શું છે? એને દૂર કરવું, એને શું કહેવાય? સમીકરણ. હા, કરી દઈએ. વેરી ગુડ. આગળ જવા દે. 1 ગુણ્યા આખું કૌંસ. શું આવે જવાબ? કૌંસ જ આવે. હવે મને અહીંયા આ લાઈન છે ને, મારે સમજાવવાનું થોડું કાઠું પડશે, પણ ધ્યાન આપજો. આ લાઈન અને આ લાઈન ધ્યાનથી જુઓ તો તમને આવી દેખાતી હશે. હા કે નામાં જવાબ આપજો. a પ્લસ બી અને a માઇનસ બી દેખાતું હશે. ધ્યાનથી જુઓ, આવું દેખાય છે કે નહીં? આ લાઈન હા કે ના દેખાય છે? a પ્લસ બી, a માઇનસ બી દેખાય છે એવું? તો પછી એનું વિસ્તરણ શું આવે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો મારે સૌથી પહેલા કોનો સ્ક્વેર કરવાનો? √7 નો સ્ક્વેર. વચ્ચે કઈ નિશાની મૂકવાની? માઇનસ, પછી 2 નો વર્ગ. આવડી ગયો? ચલો ચલો, √7 નો વર્ગ કેટલો થાય? √7 નો વર્ગ 7. એટલે √7 નો વર્ગ, √7 √7 આ ઉડી જાય, પણ દીકરા આમ મતલબ બધું આમ જવું પડે. અને 2 નો વર્ગ 4. ચલો બાદ બાકી કરો. શું આવી ગયું? હા, પણ મારે જ ચલાવવાનું છે. મારે તો બધું ચલાવવું પડે, પણ પૂછાઈ જાય તો હું ભારે હતું. મને એમ કહો સમય. હા, ઓન ધ રેકોર્ડ પેપર આવે ને જે દિવસે, વિડીયો લઈને આવજો. ડન. આવું કોઈ બોલું? આવી ચેલેન્જ ઓન ધ સ્પોટ આપું છું. અને હું તમારે જો પ્રૂફ ના હોય તો મને વિડીયો લેતા આવજો. સાહેબ તમે જે બોલે એક કે પૂછાય ના. ઓન ધ રેકોર્ડ બોલી રહ્યું છું. એનાથી વધારે કોઈ પ્રૂફ મૂકી રાખેલે, તમને લિંક આપી દે યાર. સેલી હું અત્યારે 6 દાખલા ચલાવતો તો આવડી જાય. કેટલા આવા કેટલા ચલાવું? પછી કોઈ તકલીફ પડે તો પછી શાંતિથી હું ચલાવું છું, ટેન્શન ના લેડો. ચલો આ જોયો દાખલો. હવે તો આવડે. ચલો હવે સ્પીડમાં મને કહેજો. આ કયો દાખલો આયા આપણે? 10. આ કયો આયા? 11. ચલો સમીકરણ એટલે શું કોણ કહેશે? સમીકરણ એટલે શું કોણ કહેશે? ફટાફટ કહો. બોલ ભાર્ગવ. ઓકે, અહીંયા વર્ગમૂળ દૂર કરવા માટે અહીંયા કોના વડે ગુણવા પડે મને કે? હા, 2 માઇનસ √3. 2 માઇનસ √3. વેરી ગુડ, આવડી ગયું. હવે 2 ગુણ્યા આખા કૌંસ સાથે ગુણાકાર કરો. અહીંયા તો ધ્યાનથી જો, અહીંયા તમને આના જેવું સ્વરૂપ દેખાતું હશે. a પ્લસ બી, a માઇનસ બી. તો સૂત્ર શું આવે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો પહેલા a કોણ છે? 2. 2 નો વર્ગ માઇનસ બી કોણ છે? √3 એનો વર્ગ. ચલો પેલા અંદર ગુણાકાર કરો. આનો ગુણાકાર કરો. કેટલા થાય? 4. પછી √3, પછી 4, પછી 3. ચલો જવાબ આપો. નીચે કેટલા આવી ગયા? બોલો, હું ભારે હતું યાર. આવડી ગયું? ચલો આગળ જોઈએ. આ કહેતા હશો તમે. અને આ વિચિત્રની વાત કરો છો? સારું જોઈએ છે. ચલો આગળ જોઈએ.
ચલો અહીંયા મારે કઈ નિશાની લેવી પડે? બાજુમાં પ્લસ ની લેવી પડે. અહીંયા જે હોય ને નિશાની ની વિરુદ્ધ નિશાની લેવાની. ચલો લો નિશાની કેવી લેવી પડે? પ્લસ. ચલો અહીંયા કોના જેવું દેખાય છે? આખું આ પદ કોના જેવું દેખાય છે? a પ્લસ બી, a માઇનસ બી. તો જવાબ શું આવે? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. સૌથી પહેલા છેદ વાળું જોઈએ જવાબ. તો સૌથી પહેલા a કોણ? 2 માઇનસ બી કોણ? આવડી ગયું. સારું, હવે આ બંનેનો સરખા દેખાય છે? બંને કેવા દેખાય છે? સરખા. સારું, 2 ગુણ્યા 2 હોય તો 2 નો વર્ગ લખાય કે ના લખાય? યસ યા નો? લખાય. તો અહીંયા હું આ રીતે લખી શકું કે ના લખી શકું? લખાય. ચલો હવે આનું વિસ્તરણ ખબર છે તમને? આનું વિસ્તરણ આવડે છે? કોને આવડે છે આનું વિસ્તરણ કરી દીધા? a પ્લસ બી નો હોલ સ્ક્વેર. બોલ દીપાંશ. પ્લસ બી સ્ક્વેર. વેરી ગુડ. ઓકે. ચલો એ કોણ છે આપડા? 2. 2 નો વર્ગ પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર. તો 3√3 નો વર્ગ. ચલો 2 નો વર્ગ 4, √3 નો વર્ગ 3. સર ખોટું ના સમજતા, પણ આ તમે જે લખ્યું અને અહીંયા તમે જે એપ્લાય કર્યું એ ખબર પડી નહીં. સમજાવજો ફટાફટ. સમજાવ. આપણે આને શું ગણાય? શું વિચારાય? આને શું વિચારાય? તો ચલો પહેલામાં શું કર્યું? a નો વર્ગ. a એટલે કોણ? 2 નો વર્ગ. પછી શું મૂક્યા? 2. 2 મૂક્યા. પછી બાજુમાં કોણ છે? a એટલે કોણ? બાજુમાં કોણ છે? b એટલે કોણ? હા, અને પ્લસ અહીંયા કોણ છે? ખબર પડી ગઈ ને? તો ચલો ફટાફટ બોલો જવાબ. 2 નો વર્ગ 4. અહીંયા 4√3 લખાય. ના દેખાતું હોય તો થોડુંક પેલું બસ હવે દેખાતું હશે. ચલો 2 નો વર્ગ 4. પેલા કેટલા થાય? 3. નીચે કેટલા આવે? 1. હજી જવાબ લાવો. હા, તમારો જવાબ છેદમાં 1 ના લખું તું પણ બોલો હું ભારે હતું. ક્લિયર છે? તો હવે આ જાતે કરી લેશો આ બધા. ઓકે, આ બધા જાતે કરી લેશો. આ 2 માર્ક ચલાવવાના છે. હા, ચલો આ જોઈ લઈએ. ઉભા રહેજો. 11મો દાખલો. આમાં કયો દાખલો ચલાવ્યો મેં? 12મો દાખલો. બે જ મિનિટ. આ 13મો દાખલો હોમવર્કમાં આપ્યો છે મેં તમને. 14મો દાખલો મેં તમને હોમવર્કમાં આપ્યું છે. અને આ 15મો દાખલો અત્યારે ચાલે છે. બોલ શું કહેતા હતા? અરે હા, આપણે આ ગણ્યા નથી. આ ટેણિયાનો ગણ્યા નથી. તે તમારે કયો નંબર આપવાનો? હોમવર્ક નો કયો નંબર આપવાનો? આ કયો દાખલો છે? દાખલા નંબર 1 નો હોમવર્ક છે. લખી લેજો ખાસ. હા, તો તમને મેં એક દાખલો હોમવર્કમાં આગળ આપ્યો, પછી 2 અને 3. ઓકે, તો દાખલા નંબર હોમવર્કમાં યાદ રાખજો. દાખલા નંબર 1 નો 1, દાખલા નંબર 13 અને દાખલા નંબર 14. જાતે કરી શકશો ને? એટલા તો આટલા બધા દાખલા ચલાવ્યા છે, એક તો જાતે ગણાય. ચલો આનું સૂત્ર બોલો પહેલા. a માઇનસ બી નો હોલ સ્ક્વેર. કોણ આવડે છે? જે ના આવડે હાથ ઉપર કરે. બોલ દીપાંશ. અહીંયા પ્લસ ના આવે. -2ab પ્લસ બી સ્ક્વેર. આમાં આવું માઇનસ. પછી બીજું સૂત્ર આ કોને યાદ છે? a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ. ક્લિયર છે? ચલો જોઈએ. તો આમાં કયું આ દાખલો કયો ચાલી રહ્યો છે આપણો? દાખલા નંબર 15. ચલો આમાં કયો, આ બંનેમાંથી કયો સૂત્ર એપ્લાય થશે? ચલો a કોણ? સોરી, વચ્ચે માઇનસ લખવું પડશે. -2. a કોણ? b કોણ? ચલો
અને પછી આ ખબર પડી ગઈ. ચલો √3 નો વર્ગ 3 કેટલા થાય 6 અને પેલા કેટલા થાય 2 થાય 2. ચલો કેટલા થાય 5. આ તમારે એકદમ સહેલું. આ બંને જોઈએ. આમાં બોલો મસ્ત દાખલો છે. દાખલા નંબર 16. 93 ગુણ્યા 5. ચલો 100 માં એવું તો શું કરીએ જવાબ આવશે આપણે 100 - 3 પેલી બાજુ 100 - 5 આવું જ કરવું પડશે તો જવાબ આવશે. બીજી કોઈ રીતે જવાબ આવશે નહીં. ચલો તો આમાં ગુણાકાર કરો. 100 નું આના આખા પદ સાથે ગુણાકાર કરો. શું બોલ્યો હું? હા તો 100 ના આખા પદ સાથે ગુણાકાર કરો. એ તો ભાઈ શિક્ષક છે સામે વાળા, ખબર પડી જાય ડાયરેક્ટ સ્ટેપ કર્યું છે. ચલો 100 ગુણ્યા 100 કરો. કેટલા આવે 100 ગુણ્યા 5 500. 7 ગુણ્યા સુધી 7 7 93 છે. 93 ની જગ્યાએ મેં 100 - 7 કરે. વાંધો નહીં વાંધો નહીં. હવે ધ્યાન આપો. સારો પ્રશ્ન હતો. ચલો -7 ગુણ્યા 100 અને -35 થાય. કેમ કે -7 ગુણ્યા -5 તો જવાબ શું આવે +35. આવા બેઝિક કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. પણ તમને એ જ ના ખબર હોય કે પ્લસ કઈ રીતે આવી ગયા સાહેબ, આ પ્લસ કઈ રીતે લાયા, તો પછી તમને ગણિત બહુ કાચું કહેવાય તમારા માટે. ચલો હવે આનો જવાબ લાવો. કેટલો આવો? ચોથી 200 આવે 1200. ચલો આ બધાની બાદ બાકી કરો એટલે જવાબ આવી જશે. અહીંયા શું લેવું પડે 10 કો, અહીંયા 9 અને અહીંયા 0. કેટલા આવે 8. અહીંયા કેટલા આવે 8. તો જવાબ શું આવ્યો? ખબર પડી ગઈ. ચલો મને કોઈ કહેશે અહીંયા શું લખાય? દાખલા નંબર 17. આમાં શું લખાય? કોણ કહેશે? બોલ. હા હા હવે એમાં પહેલી 16મા નંબર વાળો રીત આવે નહીં. અહીંયા કઈ રીત આવે? a + b a - b. યાદ આવે છે? કયું સૂત્ર આવે આના ઉપરથી? વેરી ગુડ. કયું સૂત્ર આવે? a + b a - b. સૂત્ર શું આવે? a² - b². ચલો a કોણ? 100 નો વર્ગ. ચલો માઇનસ b કોણ? 4 4 નો વર્ગ. ચલો 100 નો વર્ગ. ઓકે બાદ બાકી કરી લેડો. શું આવે અહીંયા 10 કો, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 9, અહીંયા 0. કેટલા આવે 4 8 9 9 9 9 8 4. ઓકે હવે આપણે સામે એન્ટ્રી લઈશું ચેપ્ટર નંબર 2. ખબર પડી?